ગોલોક મધ્યે જ અક્ષરધામ આ વિડીયો શૃંખલાના આપણે શાસ્ત્રીય પ્રમાણો જોઈ રહ્યા છે. તો આમાં સર્વેનું સ્વાગત છે. તો આજે આપણે આ ભાગ 3માં હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકામાંથી પહેલું પ્રમાણ જોઈશું. હવે જેને ભાગ 1 અને ભાગ 2 ના જોયો હોય તો તેઓ આ ભાગ 1 અને ભાગ 2 જોઈ લે. તો ભાગ 1માં આપણે જેમ ચર્ચા કરી હતી કે ગુણાત્યાન સ્વામીની વાતથી અમુક મત પંથોમાં આ જે ટિપ્પણી કરવામાં આવે છે કે ગોલોક મધ્ય અક્ષરધામ એટલે ગોલોકની અંદર અક્ષરધામ છે એવું નથી સમજવાનું, પણ ગોલોક ને અક્ષરધામ અલગ અલગ છે અને ગોલોકમાં પણ અલગ ભગવાન રહી છે અને અક્ષરધામમાં પણ અલગ ભગવાન રહી છે. એવી રીતે બંને ધામોમાં ભેદ છે અને બંને ધામના જે ધામાધિપતિ છે, ઈષ્ટદેવ છે, એમાં પણ ભેદ પાડવામાં આવેલો છે. તો એ વાતને સાચી માનીએ તો આપણે ભાગ 1માં જોયું હતું કે આટલા મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો ખોટા પડે કે જેમાં ગોલોક મધ્ય જ અક્ષરધામ એવી રીતે જ આ ભગવાનના ધામનો ઉલ્લેખ છે. તો આપણે જે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો એક પછી એક આ વિડીયો શૃંખલામાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એના અંતર્ગત આપણે આજે હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકામાંથી પહેલું પ્રમાણ જોઈશું. આ બંને ગ્રંથોમાં ખૂબ પ્રમાણો આવેલા છે. આ જે હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકા વિશે પહેલાં પણ આપણે ચર્ચા કરેલી છે, પણ જેને ના ખબર હોય એના માટે હું ક્વિકલી થોડો ઇતિહાસ આનો જણાવી દઉં કે આપણને જેમ ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી તરીકે ખૂબ જ પ્રામાણિક ગ્રંથ માનવામાં આવે છે. અને જેમ બધાને ખબર છે કે શ્રીજી મહારાજે જે ઉપદેશો આપેલા છે એનું સંકલન મુખ્યત્વે 4 જે નંદ સંતો છે, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી, એમને કરેલું છે. અને એમાંથી જે આપણા ઉપયોગી વચનામૃતો હોય, એટલે વચનામૃતોની તો ઘણી પ્રતો લખેલી છે, પણ જે પણ યુનિક ઉપદેશો હોય કે જે રિપીટ ના થતા હોય, એવી રીતે એમાંથી 262 જે વચનામૃતો છે એનું સંકલન કરીને આ 4 નંદ સંતોએ આ વચનામૃત પુસ્તક લખેલું છે. અને એમાં અમદાવાદ દેશમાં બ્રહ્માનંદ સ્વામીના લખિત 11 વધારાના વચનામૃત પણ માનવામાં આવે છે. એમ કરીને 273 વચનામૃત પણ માનવામાં આવે છે. તો એનાથી પણ કોઈ વિરોધ નથી, કેમ કે આપણે રઘુવીરજી મહારાજે જ ટીકામાં આ 4 નંદ સંતો સિવાય બ્રહ્માનંદ સ્વામીનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે આ 262 વચનામૃતના સંકલનમાં. પણ 262 મુખ્યત્વે કેમ માનવામાં આવે છે કે હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકામાં ફક્ત 262 વચનામૃતનો જ સમાવેશ કરેલો છે, એટલે મુખ્યત્વે 262 વચનામૃત માનવામાં આવે છે. એટલે આમાં બ્રહ્માનંદ સ્વામીનું નામ નથી લખ્યું તો કોઈ અન્યતા ના લેતા. આ સંપાદન કરનારા સંતોમાં બ્રહ્માનંદ સ્વામી પણ ગણી લેવા. તો વચનામૃત જે આપણે ગુજરાતી ગદ્ય ભાષામાં લખાયો છે અને એકદમ સરળ ભાષામાં લખાયો છે, એટલે સર્વને સમજાય એવી ભાષામાં આ 4 નંદ સંતોએ લખેલો છે. પણ આપણને જે ઇતિહાસ ખબર છે કે સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પાસે જીવન ચરિત્ર પર એક ગ્રંથ લખવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહારાજે એમને ત્રિકાળ જ્ઞાન આપ્યું અને એમને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું જ્ઞાન થયું. અને મહારાજના જે પ્રાદુર્ભાવથી માંડીને એટલે બદ્રિક આશ્રમની ઘટનાથી લઈને મહારાજના જન્મથી અને ધામગમન સુધીનું આખું ચરિત્ર એમને સત્સંગી જીવનના રૂપે લખેલું છે. અને સત્સંગી જીવનમાં જ શ્રીજી મહારાજ એમને આજ્ઞા કરે છે, જેનો ઉલ્લેખ રઘુજી મહારાજે સેતુમાળા ટીકામાં કરેલો છે કે સતાનંદ સ્વામીને આજ્ઞા કરેલી હોય છે મહારાજે કે તમારે આ વચનામૃતનું સંસ્કૃતમાં રૂપાંતર કરવું. એટલે એમની આજ્ઞાથી, મહારાજની આજ્ઞાથી જ સતાનંદ સ્વામીએ આ જે વચનામૃત ગદ્ય ભાષામાં લખાયેલું છે, જે 4 નંદ સંતોએ સંપાદન કરીને લખેલું છે, એને સુંદર રીતે પદ્ય ભાષામાં સંસ્કૃતના શ્લોકોમાં એનું રૂપાંતરણ કરેલું છે દરેક વચનામૃતમાં. એના પર પણ આપણા જે વડતાલ ગાદીના જે પ્રથમ આચાર્ય છે રઘુજી મહારાજ, કે જેમને શ્રીજી મહારાજે દત્ત પુત્ર તરીકે સ્વીકાર્યા હતા અને એમનું વડતાલ ગાદી પર પ્રથમ આચાર્ય તરીકે એમનું સ્થાપન કર્યું હતું, એવા આચાર્યશ્રીએ આ જે હરિવાક્ય સુધાસિંધુ જે પદ્ય ગ્રંથ છે સંસ્કૃતમાં, જે વચનામૃતનું ડાયરેક્ટ સંસ્કૃતમાં રૂપાંતરણ છે, એના પર સંસ્કૃતમાં એક વિસ્તૃત સેતુમાળા ટીકા રચી હતી કે જેનાથી આ જે સંસ્કૃતના શ્લોકો છે એનો શું અર્થ છે, આ મહારાજના ઉપદેશમાં શું ગૂઢાર્થ છુપાયેલો છે, એ બધી જ એમને શાસ્ત્રોના વિવિધ રેફરન્સ આપીને વિસ્તૃત સેતુમાળા ટીકા રચી છે. એટલે જ્યારે પણ વચનામૃતના કોઈ 2-3 વચનામૃતમાં વિરોધાભાસ જેવું લાગે અથવા કોઈ અર્થ ના સમજાય અથવા કોઈ અર્થનું કોઈ ખોટું પ્રતિપાદન કરતું હોય ત્યારે આ હરિવાક્ય સુધાસિંધુ અને સેતુમાળા ટીકા ગ્રંથનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેમાંથી આપણને જે સૈદ્ધાંતિક અર્થ છે એ સમજાય. હરિવાક્ય સુધાસિંધુમાં જે પરથારો છે, પ્રસ્તાવના છે, ભૂમિકા છે, જે આપણે વચનામૃત પરથારો તરીકે ઓળખીએ છીએ, એ લખતા પહેલાં સતાનંદ મુનિ સ્વામી મંગલાચરણ કરે છે. એ મંગલાચરણ પર પણ
રઘુજી મહારાજે જે ટીકા લખી છે એ બંને આજે આપણે જોઈશું ને એમાં જે ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ છે એ પણ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું મંગલાચરણ કરી લઈએ કે જે આપણને બુદ્ધિ પ્રદાન કરે કે આપણે આ જે અર્થ છે એને સમજી શકીએ અને આત્મસાત કરી શકીએ. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. ચલો હવે ખુરશી કી પેટી બાંધ લો. આપણે આ પ્રમાણ પર જઈએ તો હરિવાક્ય સુધા સિંધુ એમાં સતાનંદ મુનિ સ્વામી ઉપોદ્ઘાત પ્રકરણની શરૂઆતમાં શ્રીહરિનું 6 શ્લોકોથી મંગલાચરણ કરે છે. એને મેં અહીંયા તમારા રેફરન્સ માટે મૂકેલું છે. તો જેની પણ પાસે હરિવાક્ય સુધા સિંધુ સંસ્કૃત ગ્રંથ અવેલેબલ હોય એ લોકો ક્રોસ વેરિફિકેશન કરી શકે છે. હું અહીંયા સંસ્કૃત પણ બતાવીશ અને એના પર કરેલું ભાષાંતર પણ બતાવીશ. એટલે એવું ના થાય કે હું ભાષાંતર બતાવું ને તમે એવું કહો કે ભાઈ તમે તમારી રીતે ભાષાંતર મૂકેલું છે. એટલે બંને વસ્તુઓ હું અહીંયા તમને સ્પષ્ટતા માટે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે હું સંસ્કૃતનો એટલો મોટો વિદ્વાન નથી કે મારા ભાષાંતરમાં કોઈ ત્રુટિ ના રહી હોય. એટલા જ માટે હું સંસ્કૃતનું પ્રમાણ પહેલાં બતાવું છું. એટલે ભાષાંતર કરતી વખતે કદાચ વાક્ય રચનામાં ફેર હોય પણ હું અમુક મત પંથો જેવું અહીંયા નહીં કરું કે જે સંસ્કૃતનું ભાષાંતર કરતી વખતે જે સંસ્કૃતમાં જે શબ્દ હોય એને અવગણીને પોતાનું ભાષાંતર ઉમેરીને જે સંસ્કૃતના અર્થનો આખો મિનિંગ બદલી કાઢે એવું તો હું અહીંયા નહીં જ કરું. એટલે હું એટલો પણ બુદ્ધિ વગરનો નથી. એટલે બે વસ્તુનું ધ્યાન રાખજો. એટલે મારા કદાચ સંસ્કૃતના પ્રોનાઉન્સિએશનમાં પણ ભૂલ હોઈ શકે તો એના માટે હું પહેલાં ક્ષમા માગું છું. તો આપણે આજે સતાનંદ મુનિ સ્વામીએ ઉપોદ્ઘાત પ્રકરણમાં જે મંગલાચરણ કર્યું છે એના શ્લોકમાંથી આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોઈ રહ્યા છે. તો સતાનંદ મુનિ સ્વામી પહેલા શ્લોકમાં શ્રીહરિનો જયકાર કરે છે કે અહીંયા આપણે જોઈએ છે કે શ્રી હરિ જયતિ ધર્મનંદન સર્વજીવ હિત માનુષા કૃતિ. એવી રીતે શ્રીહરિનો જયકાર કરીને આની શરૂઆત કરે છે. બીજા શ્લોકમાં પહેલો જ શબ્દ ગોલોક બ્રહ્મધામનો નિરતિશય દયાપૂર્ણ માનંદ મૂર્તિ એવી રીતે આગળ એ શ્રીહરિ ક્યાંથી પ્રાદુર્ભાવ પામે છે એનું વર્ણન બીજા શ્લોકમાં કરે છે. એટલે હવે આપણે સીધા આના ભાષાંતર પર જઈએ. આનું ભાષાંતર અહીંયા મેં ગુજરાતીમાં મૂકેલું છે. પહેલા શ્લોકમાં જે શ્રીહરિનો જય કર્યો કેવી રીતે કર્યો? ધર્મદેવના પુત્ર સમસ્ત જીવોનું હિત કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરનાર, ભક્તિનું પોષણ કરનાર, ઉદાર પરાક્રમયુક્ત બ્રહ્મધામના સ્વામી પુરુષોત્તમ શ્રીહરિની જય હો. એટલે પહેલા શ્લોકમાં એમને શ્રીહરિની જય કરી. હવે બીજા શ્લોકમાં જે ગોલોક બ્રહ્મધામમાંથી પ્રગટ થયા, અતુલનીય દયાથી પૂર્ણ આનંદ સ્વરૂપ છે, જે પૃથ્વી પર કૌશલ દેશમાં અસુર સ્વભાવવાળા ગુરુઓ દ્વારા વિકૃત કરવામાં આવેલા સદ્ધર્મ માર્ગની રક્ષા કરવા માટે પ્રગટ થયા, જે ધર્મ અને ભક્તિથી સંયુક્ત મનુષ્ય રૂપમાં પ્રગટ થઈ સમસ્ત પ્રાણીઓના સંસાર બંધનનો નાશ કરનાર તથા કલિયુગના પાપોનું હરણ કરનાર છે એવા સ્વામિનારાયણ નામવાળા શ્રી કૃષ્ણનું હું મારા ચિત્તમાં ધ્યાન કરું છું. બરાબર. ફરી આપણે સંસ્કૃતના શ્લોક પર જઈએ. ગોલોક બ્રહ્મધામનો બરાબર છે. અને અહીંયા જે આપણે છેલ્લે એમને જે ધ્યાન કર્યું તો કેવી રીતે? કૃષ્ણમ ધ્યાયામી ચિત્તે કલિમલહરણમ સ્વામિનારાયણાખ્યમ. એટલે કે સ્વામિનારાયણ નામથી જે શ્રીજી મહારાજ ઓળખાતા હતા એને એ શું માને છે? શ્રી કૃષ્ણ. ગોલોક મધ્ય અક્ષરધામનું જે પર સ્વરૂપ છે એનું અનાદિ નામ શું છે? શ્રી કૃષ્ણ. એટલે શ્રીજી મહારાજ જે છે સ્વામિનારાયણ નામવાળા એ શ્રી કૃષ્ણનું હું મારા ચિત્તમાં ધ્યાન કરું છું. એટલે અહીંયા પણ એમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ગોલોક બ્રહ્મધામમાંથી પ્રગટ થયા. એવું નથી લખ્યું ખાલી બ્રહ્મધામમાંથી કે અક્ષરધામમાંથી, કેમ કે ગોલોક મધ્ય અક્ષરધામ છે એટલે ગોલોક બ્રહ્મધામમાંથી એવો જ શબ્દ વાપર્યો. બરાબર. હવે આગળ તમે વાંચી શકો છો, આપણે એમાં નથી જતા કેમ કે આપણો ઉદ્દેશ્ય મૂળ આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોવાનો છે. ને અહીંયા જેમ મેં આગળ કીધું કે 262 વચનામૃત છે એ હરિવાક્ય સુધા સિંધુમાં લેવામાં આવ્યા છે. અને અહીંયા જે સતાનંદ સ્વામીએ મુક્તાનંદ આદિ એવી રીતે લખી દીધું છે. એટલે એમાં રઘુવીરજી મહારાજની ટીકા જોઈશું એટલે એમાં એ સ્પષ્ટ કરશે કે મુક્તાનંદ સ્વામી આદિથી કયા કયા સંતોને ગણવા છે. અને બીજું જેમ આગળ કીધું કે આ હરિવાક્ય સુધા સિંધુ છે એ સતાનંદ સ્વામીએ કોની આજ્ઞાથી લખેલો છે? તો તે પ્રભુની આજ્ઞાથી અને તેમની પ્રસન્નતા માટે હું સતાનંદ મુનિ
તે તમામ વાણી અમૃતોને સુંદર, ઉદાર અને સ્પષ્ટ પદ્યોમાં લખું છું. એટલે એમને આ રચના કરવામાં નથી આવી. શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ આનું સંસ્કૃતમાં રૂપાંતરણ કરેલું છે. એટલે એટલું ખાસ ધ્યાન રાખવું. એટલે આ પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. હવે આગળ આપણે રઘુવીરજી મહારાજે આ જે 6 શ્લોક છે એના પર વિસ્તૃત સંસ્કૃતમાં પાછી ટીકા લખેલી છે. તો ટીકા મોટી છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ બીજા શ્લોકની જે ટીકા છે એનો જે સ્નેપશોટ છે એ મૂકેલો છે. એટલે આપણે એના પર થોડી ચર્ચા કરીશું. ને બીજા જે 5 શ્લોકો રહ્યા એના પર પણ એમને ટીકા કરેલી છે. એટલે એ ફરી ક્યારેક હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકા એની જ્યારે ડિટેલ વચનાવૃતની વિડીયો બનાવીશું અથવા એની સિરીઝ બનાવીશું ત્યારે એ બધી આખી ટીકા પર ચર્ચા કરીશું. એટલે મુખ્યત્વે આપણે અહીંયા ગોલોક મધ્ય અક્ષરધામ એનું પ્રમાણ જોવું છે. એટલે આ બીજો શ્લોક મેં અહીંયા લીધેલો છે. તો અહીંયા બીજા શ્લોકમાં ગોલોકેતી એટલે અહીંયા શબ્દ વાપરે છે કે આ જે ગોલોક બ્રહ્મધામ કીધું એટલે એનાથી શું સમજવાનું છે. એટલે પહેલું જે લખે છે ગોલોકેતી એમને સંસ્કૃતમાં લખેલું છે એમાં મેં હાઇલાઇટ કરેલું છે કે ગોલોક બ્રહ્મધામનો ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદાર્થ. બરાબર, આ એમને રઘુજી મહારાજે સંસ્કૃતમાં આ શબ્દ વાપર્યો છે. જે સતાનંદ સ્વામીએ ગોલોક બ્રહ્મધામનો શબ્દ વાપર્યો તો એનો વધારે વિસ્તૃત અર્થ શું કર્યો કે ગોલોક બ્રહ્મધામથી શું સમજવાનું છે. ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદાર્થ એટલે ગોલોકની મધ્યમાં વર્તતું અક્ષરપદ. બરાબર, આપણે હવે એના ભાષાંતર પર જતા રહીએ. હું આખું ભાષાંતર વાંચું છું, શાંતિથી આપણે સાંભળીએ. જે નિરીતિશય એટલે કે અત્યંત ઉત્તમ અને નિષ્કારણ કરુણાથી પૂર્ણ છે એવા ભગવાનને નમસ્કાર છે. તેઓ જેમ જળનો સાગર હોય છે તેમ અપરિમિત અને અસીમ દયાના મહાસાગર છે. શ્રુતિઓમાં જે પરમાનંદનું વર્ણન એક એક આનંદથી 100 ગણું વધુ આ રીતે કરવામાં આવ્યું છે તે જ પરમ આનંદ જેમની મૂર્તિ છે. અહીંયા એમને રઘુજી મહારાજ તૈત્તરીય ઉપનિષદનો રેફરન્સ પણ આપ્યો છે. આ જે શ્રુતિ છે એનો જે રેફરન્સ છે એ રઘુજી મહારાજે આપ્યો છે. એનો અર્થ એક એક આનંદથી 100 ગણું વધુ એવી મૂર્તિ છે. અથવા જે પોતાના દર્શન કરનારાઓને આનંદિત કરે છે એવી રમણીય મૂર્તિ જેમની છે. જેમને જોઈને લોકો આનંદ સમૂહમાં નિમગ્ન થઈ જાય છે. તેઓ પૃથ્વી પર ભારત ભૂમિમાં પ્રગટ થયા. એવા ભગવાન ભારત ભૂમિમાં પ્રગટ થયા. કેમ પ્રગટ થયા? તો કે છે અસુર સ્વભાવવાળા આચાર્યો દ્વારા નષ્ટ કરવામાં આવેલા એકાંતિક ધર્મ માર્ગની રક્ષા કરવા. જો તમને આ સંપ્રદાયનો ઇતિહાસ ખબર હોય તો શ્રીજી મહારાજ વખતે ઘણા આચાર્યો હતા કે જે ભગવાનનું નિરાકાર સ્વરૂપે પ્રતિપાદન કરતા હતા. એટલે કૃષ્ણ ભગવાનના આકારનું ખંડન કરતા હતા. તો એમાંથી જે ધર્મ માર્ગ ભ્રષ્ટ થયો હતો તો એની રક્ષા કરવા, સાકાર ભગવાનનું પ્રતિપાદન કરવા માટે પણ મહારાજના આવિર્ભાવનો એક ઉદ્દેશ્ય હતો. એટલે આ પણ સમજવાનું છે. તથા તે ધર્મદ્રોહી અસુર આચાર્યોને પરાજિત કરીને, જો અહીંયા આવ્યું કે ધર્મદ્રોહી અસુર આચાર્યોને પરાજિત કરીને ધર્મનું પુનઃ પોષણ કરવા માટે અવતીર્ણ થયા. હવે મેઇન જે આપણે જે પ્રમાણ જોઈ રહ્યા છે એ આવે છે. તેઓ ગોલોકરૂપ બ્રહ્મધામમાં સ્થિત એટલે જે આગળ સતાનંદ સ્વામીએ શબ્દ વાપર્યો એ શબ્દ પહેલાં રઘુજી મહારાજે અહીંયા યુઝ કર્યો, ગોલોક બ્રહ્મધામનો. પછી એમને એનો અર્થ સમજાવતા શું લખ્યું? ગોલોક મધ્યવર્ત્ય અક્ષર પદાર્થ એટલે ગોલોકના મધ્યવર્તી અક્ષરપદથી કૌશલ દેશમાં આવેલા છપૈયા નામના ગામમાં પ્રગટ થયા. ધર્મદેવ એટલે હરિપ્રસાદ નામના બ્રાહ્મણથી તથા ભક્તિ એટલે પ્રેમવતી નામની તેમની પત્નીથી મનુષ્ય આકાર ધારણ કરીને અવતીર્ણ થયા. જે પોતાના આશ્રિત જીવોના સંસારરૂપ જન્મ મરણના પ્રવાહનું હરણ કરે છે તથા પોતાના ભક્તોના કામ, ક્રોધ વગેરે કલિયુગજન્ય પાપોનો નાશ કરે છે એવા સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ શ્રી હરિકૃષ્ણ ભગવાનનું હું મારા ચિત્તમાં સદા ધ્યાન કરું છું. સ્વામિનારાયણ ઇત્યાખ્ય નામ યસ્ય તમ કૃષ્ણમ શ્રી હરિકૃષ્ણ ભગવંતમ. એટલે અહીંયા જે આગળ સતાનંદ સ્વામી કીધું કે સ્વામિનારાયણ નામવાળા શ્રી કૃષ્ણ ભગવાનનું હું મારા ચિત્તમાં ધ્યાન કરું છું. અહીંયા એમને કૃષ્ણ શબ્દથી હરિકૃષ્ણ મહારાજને એટલે હરિકૃષ્ણ ભગવાનને એટલે કે શ્રીજી મહારાજને લેવાની વાત કરી છે. એટલે આપણને આ જે પ્રમાણ છે એ મળી ગયું કે રઘુજી મહારાજે અહીંયા કોઈ અર્થ બદલ્યો નથી કે ગોલોક બ્રહ્મધામ, તો એવું નથી કીધું કે ગોલોક ધામ એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે, કેમ કે અહીંયા એમને હરિકૃષ્ણ ભગવાન એટલે શ્રીજી મહારાજ માટે જ
એ વાપર્યું. ત્યાં બી સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ માટે જ વાપર્યું છે, સ્વામિનારાયણ નામવાળા શ્રી કૃષ્ણ. અહીંયા રઘુજી મહારાજે સ્વામિનારાયણ નામવાળા તે કૃષ્ણ એટલે કે શ્રી હરિકૃષ્ણ એવી રીતે સ્પષ્ટ શબ્દ વાપરેલો છે. એટલે બંને ધામ, ગોલોક ધામ ગણો કે ગોલોક મધ્ય અક્ષરધામ ગણો, એ બંનેના અધિપતિ કોણ છે? સ્વામિનારાયણ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન કે હરિકૃષ્ણ ભગવાન. એ બધા તત્વત એક જ છે. મુખ્યત્વે અક્ષરધામમાં ભગવાનનો જે ઉલ્લેખ કરાય છે એ શ્રી કૃષ્ણ નામથી કરાય છે. એટલે સતાનંદ સ્વામીએ ત્યાં શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો કે એ કૃષ્ણ તમે જ છો. અને અહીંયા રઘુજી મહારાજે વિશેષ સ્પષ્ટતા કરી કે સ્વામિનારાયણથી ઓળખાતા તમે જ કૃષ્ણ એટલે કે શ્રી હરિકૃષ્ણ, એનું હું મારા ચિત્તમાં ધ્યાન કરું છું. એટલે બંનેનો અર્થ એક જ થયો. બરાબર. એટલે રઘુજી મહારાજે અહીંયા બે ધામને અલગ નથી પાડ્યા. કેમ કે પહેલા ભાગમાં એવી કમેન્ટ આવી હતી કે ગોલોક ધામ અલગ છે અને જે ગોલોક મધ્ય અક્ષરધામ કહેવામાં આવ્યું છે તો ત્યાં ગોલોક એક ગોળો સમજવાનું છે. એટલે ગોલોક એટલું ઉલ્લેખ આવે ત્યારે ગોળો સમજવાનું છે અને ગોલોક ધામ આવે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ સમજવાનું છે. એવું કોઈક હરિભક્તે કમેન્ટ કરી હતી. એટલે તમે જુઓ કે સંપ્રદાયના જે અમુક મતપંથો છે એ લોકોએ કેટલી ગેરમાન્યતા લોકોના મગજમાં ફિટ કરેલી છે. એટલે ગોલોક ધામ પણ એ જ છે જે આપણે પહેલાં નકશામાં જોયું હતું વૃંદાવનની મધ્યમાં. એટલે ફરી એ નકશા પર જતા રહીએ કે આને જ ગોલોકધામ કહેવાય છે જે વૃંદાવનની મધ્યમાં છે અને એને જ ગોલોક કહેવાય છે. એટલે એવું નથી કે ગોલોકનો ગોળો અલગ છે અને ગોલોકધામ અલગ છે. બરાબર છે. એટલે જેને પણ આ કમેન્ટ કરી હતી એ આ પ્રમાણ થોડુંક વિચારી લે. હજુ પણ આગળ પ્રમાણ આવશે કે જ્યાં રઘુજી મહારાજ ગોલોકધામ એ શબ્દનો પણ ઉપયોગ કરે છે. તો એ પ્રમાણ પણ આગળ જ્યારે વિડીયો બનાવીશું ત્યારે હું એને ફરીથી રિમાઇન્ડ કરાવીશ. એટલે એવું નથી કે ગોલોક ધામ અલગ છે અને ગોલોક મધ્ય અક્ષરધામ કે ત્યારે ગોલોકને ગોળો સમજવાનો છે તેજનો, એવું નથી. આ ધામ અને ગોલોક એ આ જ જગ્યાનો ઉલ્લેખ, એ ધામનો જ ઉલ્લેખ થાય છે. અને એના મધ્યમાં જે તેજપુંજમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે તો એને અક્ષરપદ, અક્ષરધામ કે અક્ષર બ્રહ્મધામ એનાથી કહેવામાં આવે છે. એટલે ગોલોક મધ્ય જ અક્ષરધામ આવેલું છે. આ આપણે ત્રીજું પ્રમાણ જોયું. અને અહીંયા આ એક સ્પષ્ટતા પણ જોઈ લઈએ જે આગળ મેં કીધું. સતાનંદ સ્વામીએ 5મા શ્લોકમાં મુક્તાનંદ આદિ એવી રીતે ઉલ્લેખ કર્યો. તો અહીંયા રઘુજી મહારાજે એમની ટીકામાં આ સ્પષ્ટતા કરી કે આદિ શબ્દથી ગોપાળાનંદ, નિત્યાનંદ, બ્રહ્માનંદ અને સુકાનંદ મુનિઓનો પણ ગ્રહણ થાય છે. આદિ શબ્દાદો ગોપાલાનંદ, નિત્યાનંદ, બ્રહ્માનંદ, સુકાનંદ મુનિના. બરાબર છે. એટલે બ્રહ્માનંદ સ્વામીનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શેમાં? 262 વચનામૃતોના સંપાદનમાં પણ. અને છેલ્લે હું સતાનંદ મુનિ તે 262 વચનામૃતોને કાળ, માયા અને અક્ષર વગેરેનું નિયંત્રણ કરવામાં સમર્થ પ્રભુ શ્રીહરિની આજ્ઞાથી. એટલે સતાનંદ સ્વામીએ આ જે ગ્રંથ લખ્યો છે એ શ્રીહરિની આજ્ઞાથી લખેલો છે. એ રઘુજી મહારાજ એને એમની ટીકામાં એ પણ સ્પષ્ટતા કરે છે. તથા તેમની અને તેમના આશ્રિત શ્રેષ્ઠ ભક્તોની પ્રસન્નતા માટે સુંદર શબ્દશક્તિ અને અર્થ સંપત્તિથી યુક્ત શ્રેષ્ઠ પદ્યો દ્વારા સ્પષ્ટ રૂપે હરિવાક્ય સુધા સિંધુ નામના ગ્રંથના રૂપમાં ગૂંથું છું. એટલે આ એક સ્પષ્ટતા કરી દીધી. તો આમાં કોઈને પ્રશ્ન કે શંકા હોય તો તેઓ મને કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. તો આ વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા રાધા રમા સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.